ચેવડો બનીને રેડી થઈ ગયો છે. પહેલા તો હું બનાવવાની હતી પણ વૃષભ કે મારે બનાવવા છે. એક ખાસિયત હોય કે સમોસા છે ને બેઠેલા ઘાટના હોવા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. પપ્પા તો ઓફિસ ગયા, તું જાગી ગયો? તું પપ્પાને બોલાવતો તો? ગુડ મોર્નિંગ જક્ષુ. બેડરૂમમાં પપ્પાને બોલાવતો તો? નહોતા આવતા? તો પપ્પા ઓફિસ ગયા હોય તો ક્યાંથી આવે? પપ્પા ઓફિસ ગયા છે દીકુ. ચલો હવે નાઈ નાઈ કરવા દે ને. વાગી ગયા છે બપોરના 11 અને હું આવી ગઈ છું કિચનમાં. તો અત્યારે બનાવવાના છીએ રસ, મગની દાળનું શાક અને રોટલી. જો કે પૂરી બનાવત પણ ગઈકાલે જ આપણે ઉપવાસ હતો રામનવમીનો અને હજી આવતીકાલે પણ 11નો ઉપવાસ છે એટલે આજે તળેલું નથી ખાવું. એટલે મેં વિચાર્યું કે ચલો હવે આજે રોટલી જ બનાવી લઈએ. અને કોણ મગની દાળનું મતલબ મગની દાળને બાફીને પછી એના અંદર તેલ મૂકીને આપણે શાકનો જે રીતે વઘાર કરીએ એ રીતે વઘાર કરવાનું. ચટણી મીઠું ને જે મસાલા એડ કરતા હોઈએ એ કરવાનું. એને અમે ફૂટડી દાળ પણ કહેતા, નાના હતા ત્યારે કહેતા હતા અને અત્યારે પણ કહીએ જ છે. જો કે તો કોણ કોણ એને ફૂટડી દાળ કહે છે, કોણ મગની દાળનું શાક કહે છે એ મને કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે ચલો હવે ફટાફટ મગની દાળને બાફવા માટે મૂકી દઈએ અને રસને બ્લેન્ડર ફેરવી દઈએ. જો કે આ સિઝનની હજી કેરી તો આવવાની શરૂઆત નથી થઈ પણ આપણે ગયા વર્ષની કેરી હતી એને ફ્રોઝન કરેલી એટલે એ પડી છે. તો હવે સિઝન આવવાની તૈયારી છે તો આપણે ધીમે ધીમે એને પૂરી કરી દઈએ. અહીંયા સરસ એવી મગની દાળ બફાઈ ગઈ છે અને છૂટી છૂટી જ છે એટલે હવે આપણે ખાલી એને વઘારવાની બાકી છે. અને અહીંયા રસ પણ નીકળી ગયો છે મસ્ત એવો. ડ્રાય મગની દાળ, કેરીનો રસ ઠંડો ઠંડો અને કેરીની કટકી સલાડમાં અને રોટલી. તો ચાલો ભગવાનનો બર્થડે સ્પેશિયલ એવો થાળ રેડી થઈ ગયો છે. જો આ મારા સ્પેશિયલ ભગવાનની ચમચી છે. તો થાળ રેડી થઈ ગયો છે. ચાલો ભગવાનને થાળ ધરાવી લઈએ. આમ તો ભગવાનનો જન્મદિવસ કાલે હતો પરંતુ કાલે સાંજે જન્મદિવસ હતો એટલે આપણે અત્યારે ભગવાનને સારું સારું થાળમાં જમાડીએ. ભગવાન જમી લઈએ એટલે પછી અમે પણ લંચ કરી લઈશું. અહીંયા મારો મસ્ત એવો ચેવડો બનીને રેડી થઈ ગયો છે અને આની અંદર મેં નાખ્યા છે, જો આ જે છે ને એ ચોખાના પૌવા નથી, ચૂર મમરા છે. એટલે કે ચોખાના પૌવા જેવા જ હોય એમ દેખાવમાં પણ એ થોડા મમરાની જેમ ફૂલેલા હોય એટલે એને ચૂર પૌવા કે ચૂર મમરા કે એવું કહેવાય. અને જક્ષુ માટે સ્પેશિયલી ભૂંગળા તળીને નાખ્યા છે. અહીંયા તો એ ઝીણી ભૂંગળી નથી મળતી પણ હું જ્યારે સુરત જાઉં ત્યારે ત્યાંથી પેકેટ લઈ આવું એટલે જક્ષુને મજા આવે ખાવાની. આપણો બર્થડે હોય તો આપણે હોટેલમાં જઈએ છીએ, સારું સારું બનાવીને ખાઈએ છીએ. એટલે ગઈકાલે ભગવાનનો બર્થડે હતો એટલે આપણે સરસ મજાનો બપોરે ભગવાનને થાળ ધર્યો હતો અને મજા આવી ગઈ કેરીનો રસ અને મગની દાળ ને બધું ખાઈને. અને વૃષભ અને જક્ષુ તો બપોરના સૂઈ ગયા છે. 5, 5:15 જેવું થઈ ગયું છે, હજુ પણ નથી જાગ્યા. હવે ક્યારે ઉઠે એનું કંઈ નક્કી નહીં. જોકે જક્ષુને તો હવે ઉઠવાનો ટાઈમ જ થઈ ગયો છે અને વૃષભને મોર્નિંગ શિફ્ટ હતી એટલે સવારે 5 વાગે ઉઠ્યા હોય એટલે થોડું ભલે સૂતા. વાગી ગયા છે 6:30 અને આજે બનાવવાના છીએ સમોસા. તો પહેલાં તો હું બનાવવાની હતી પણ વૃષભ કે મારે બનાવવા છે તો ચાલો એ બનાવી રહ્યા છે. તો આપણે જોઈએ કેટલી પ્રિપેરેશન થઈ છે. જો અહીંયા વટાણા બોઇલ થઈ ગયા છે, આંબલી અને ગોળ ઉકાળી લીધો છે, અંદર ખજૂર પણ એડ કર્યો છે અને અહીંયા બટેકા બોઇલ થઈ રહ્યા છે એટલે પછી સ્ટફિંગ બનાવવાનું છે. અને વૃષભ બાંધી રહ્યા છે લોટ. એના અંદર લીધો છે મેંદો અને અજમા અને મોણ તરીકે નાખ્યું છે ઘી એટલે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને. આજના શેફ છે વૃષભ. એને બનાવી દીધી છે શું શેફ એટલે એને જે જરૂર હોય એ આપણે બધું પ્રિપેર કરી દેવાનું. અહીંયા જક્ષુ પણ કહે છે કે હું શેફ છું. અહીંયા મસ્ત એવી અમારી ખજૂર આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે મસાલા એડ કરીને. કાલે 11 છે તો એના કેન્ડી માટેનું દૂધ ઉકળી રહ્યું છે. અહીંયા મસ્ત એવો મારો સ્ટફિંગ રેડી છે સમોસાનું. એના અંદર કયા કયા મસાલા એડ કર્યા વૃષભ? એમાં આખા ધાણા, વરિયાળી, આખું જીરું એને પેલા ડ્રાય રોસ્ટ કર્યા, પછી એના અધકંચરા ખાંડી લીધા, પછી તેલ મૂકીને વઘાર કર્યો. વઘાર એટલે તેલમાં મસાલા શેક્યા, પછી બટેટા
અને વટાણા એડ કરી દીધા. મીઠું, આદુ મરચી. ઓકે. અને અહીંયા સમોસા માટેની પૂરી વણાઈ ગઈ છે. અમારા સમોસા બનવા લાગ્યા છે. અસલ બહારથી લાવીએ એક ખાસિયત હોય કે સમોસા છે ને બેઠેલા ઘાટના હોવા જોઈએ. તો જો મસ્ત એવા સ્ટફ કરી દીધા છે. અમારા સમોસા બનીને રેડી છે. તો ચાલો ભગવાનને ધરી લઈએ. આજે વેરાયટી જો અહીંયા વડાપાઉં, વડા, સમોસા અને ચીલા. અહીંયા જક્ષુભાઈ સમોસા ખાવા માટે બેસી ગયા. જક્ષુ કેવા લાગે છે સમોસા દીકા? પપ્પાને કહી દે કેવું લાગે છે. ટોપના બિના. એવા એટલે મહેનત વસૂલ એમ ને. તાર પપ્પા એમ કહેતા હતા કે સમોસામાં કેટલી મહેનત થાય છે. જો પણ મહેનત વસૂલ થઈ ગઈ હે ને. કાલે 11 માટે આપણે હાંડવાનું પલાળી દીધું છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.